શહેરની અંદર તપેલા ડાઇંગ યુનિટો ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યા છે। આ યુનિટોમાં કેમિકલનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે, જે ખૂબ જ હાનિકારક છે। આ તમામ કેમિકલનો ઉપયોગ કર્યા બાદ તેને સ્ટ્રોંગ ડ્રેનેજની લાઇનમાં યુનિટોના સંચાલકો દ્વારા વહેતું કરી દેવામાં આવતું હતું। તેને કારણે પ્રદૂષણના ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા। લીંબાયત ઝોનના લીંબાયત ડુંભાલ વિસ્તારમાં આવેલી સોસાયટીઓ મહાપ્રભુનગર, ગોવિંદનગર, મંગલા પાર્ક, SK નગર તથા રતનશ્રીનગરમાં ચાલતા ગેરકાયદેસર તપેલા ડાઇંગ પ્રેસ તથા પ્રિન્ટિંગ શરૂ હતા। આ યુનિટ કાપડમાં પ્રોસેસિંગ માટે કેમિકલનો વપરાશ કરવામાં આવે છે। કેમિકલયુક્ત ડ્રેનેજ વપરાશનું પાણી ટ્રીટ કર્યા વગર સુરત મહાનગરપાલિકાની હયાત ડ્રેનેજ લાઇનમાં નિકાલ કરવામાં આવતું હોવાનું ધ્યાને આવે છે। આવા પ્રકારનું કેમિકલયુક્ત પાણી સ્ટ્રોમ ડ્રેનેજ લાઇનમાં નિકાલ કરવામાં આવે તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા નિયત કરેલા નિયમો પેરામીટર વિરુદ્ધનું હોય છે। સદરનું કેમિકલયુક્ત પાણી વરસાદી લાઇન ડ્રેનેજ લાઇન દ્વારા તાપી નદી ખાડી કુદરતી વહેણમાં ભળતું હોય જાહેર જનતાના આરોગ્યને તથા પર્યાવરણને નુકસાન કરતા છે, જે કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય તેમ નથી, જેથી આજે સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી। અગાઉ લીંબાયત ઝોન કચેરી દ્વારા નોટિસ પાઠવી તાકીદ કરવામાં આવી તથા અવારનવાર મૌખિક સૂચના પણ આપવામાં આવી હતી। તેમ છતાં આવા પ્રકારના તપેલા ડાઇંગ પ્રેસ તથા પ્રિન્ટિંગ દ્વારા કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાનું ધ્યાને આવ્યું હતું। લીંબાયત ઝોન વિસ્તારની મંગલા પાર્ક સોસાયટીમાં 21 અને SK નગર 14 તપેલા ડાઇંગના યુનિટ સીલ કરવામાં આવ્યા છે। રિપોર્ટર સમીર સૈયદ, જનાદેશ ન્યૂઝ, સુરત।